નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, તમને ખબર હોય તો MS યુનિવર્સિટીની અંદર CCC એક્ઝામ મેં આપેલી છે, જેના પ્રેક્ટિકલનો ફૂલ ડિટેલમાં વિડીયો મેં બનાવેલો છે. જો તમે હજુ સુધી જોયો ના હોય તો ચેનલ પર જઈ અને તે જોઈ શકશો, અથવા તો તેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તો ત્યાંથી તમે તે વિડીયો જોઈ શકશો. કેટલાક મિત્રોના એવા પ્રશ્નો હતા કે MS યુનિવર્સિટીની અંદર CCC એક્ઝામ માટે અરજી કર્યા બાદ એટલે કે ફોર્મ ભર્યા બાદ કેટલા મહિને પરીક્ષા આવે છે અને પરીક્ષા આપ્યા બાદ કેટલા સમયે રિઝલ્ટ આવે છે. તો આ તમામ પ્રશ્નોના જવાબ આપણે આ વિડીયોની અંદર કવર કરવાના છીએ. તેમજ મેં જે CCC એક્ઝામ આપી હતી એની અંદર કેવા પ્રકારનું રિઝલ્ટ આવ્યું તેની પણ આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમને સમયસર મળતી રહે. સૌ પ્રથમ વાત કરીએ કે MS યુનિવર્સિટીની અંદર CCC એક્ઝામ માટે મેં રજિસ્ટ્રેશન એટલે કે ફોર્મ ક્યારે ભર્યું હતું. તો મિત્રો, મેં જે ફોર્મ ભર્યું હતું તેની પ્રિન્ટ અત્યારે મારી જોડે અવેલેબલ નથી. તેથી MS યુનિવર્સિટીની અંદર રજિસ્ટ્રેશન માટેનો જે મેલ આવે છે ને તે મારી જોડે છે. તો મેલની અંદર તમે જોઈ શકો છો કે આ મેલ 8/8/2024નો છે. એટલે કે મેં આ રજિસ્ટ્રેશન 8/8/2024ના રોજ કર્યું હતું. હવે મિત્રો, હું તમને મારી હોલ ટિકિટ બતાવું, એટલે કે CCC એક્ઝામ માટેની હોલ ટિકિટ તમને બતાવું કે અહીંયા હોલ ટિકિટની અંદર તમે તારીખ જોઈ શકો છો કે 4/4/2025. એટલે કે CCC એક્ઝામ માટે મેં 8/8/2024ના રોજ અરજી કરી હતી અને તેની એક્ઝામ મારે 4/4/2025ના રોજ આપવાની હતી. તો આના પરથી આપણે ગણતરી કરીએ કે કેટલા મહિને આપણે પરીક્ષા આવી હતી. તો અહીંયા મેં એજ કેલ્ક્યુલેટર ખોલેલું છે, જેની અંદર સ્ટાર્ટિંગ ડેટ અને એન્ડ ડેટ નાખશું એટલે આપણને ખબર પડી જશે કે કેટલા મહિને પરીક્ષા આવી. આ એજ કેલ્ક્યુલેટર ટૂલ જે છે તે મેં જાતે બનાવેલું છે. તમારે પણ તેનો ઉપયોગ કરવો હોય તો તમે તેનો ઉપયોગ કરી શકશો, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. તો અહીંયા આપણને આપ્યું ને ડેટ ઓફ બર્થ, તો અહીંયા આપણે સ્ટાર્ટિંગ ડેટ લખશું, એટલે કે જે તારીખે આપણે ફોર્મ ભર્યું હતું ને તે તારીખ લખશું. એટલે ફોર્મ આપણે 8/8/2024ના રોજ ભરેલું છે. તો અહીંયાથી આપણે સિલેક્ટ કરી લઈશું 8/8/2024 અને અહીંયા આપણે એન્ડ ડેટની અંદર લખીશું જે તારીખે આપણે એક્ઝામ આપી તે 4/4/2025 અને અહીંયા આપણે ગો પર ક્લિક કરીશું એટલે અહીંયા આપણને 7 મહિના અને 27 દિવસે પરીક્ષા આવી. તો અહીંયા મારું રજિસ્ટ્રેશન અને પરીક્ષા એના આધારે કહી શકીએ કે કમસે કમ 6 મહિના જેટલો તો ટાઈમ લાગે જ છે. એટલે કે આપણે જે અરજી કરી હોય તેના 6 મહિના પછી જ પરીક્ષા આવે છે, એના પહેલાં પરીક્ષા આવતી નથી. હવે આપણે વાત કરીએ કે પરીક્ષા પછી રિઝલ્ટ કેટલા દિવસે આવે છે. તો અહીંયા તમે ઓફિશિયલ વેબસાઇટ પર જોઈ શકો છો. અહીંયા રિઝલ્ટની અંદર રિઝલ્ટ સમરી, તો અહીંયા આપણને રિઝલ્ટ આપેલું છે એપ્રિલનું. અહીંયા આપણને આપ્યું 4/4/2025, એટલે કે 13મા નંબરે 4/4/2025ના રોજ જેને પરીક્ષા આપી હતી ને એનું રિઝલ્ટ ડિક્લેર કરી દેવામાં આવ્યું છે. તો અહીંયા ક્લિક કરી અને તેને ઓપન કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આ રિઝલ્ટ 7/5/2025ના રોજ આવેલું છે. એટલે કે 4/4/2025ના રોજ પરીક્ષા આપી અને 7/5/2025ના રોજ રિઝલ્ટ આવેલું છે. એટલે કે 5મા મહિનામાં રિઝલ્ટ આવ્યું છે, એટલે કે 1 મહિના પછી રિઝલ્ટ આપણું આવેલું જોવા મળે છે. તો પણ આપણે અહીંયા ગણતરી કરી દઈએ. પરીક્ષા ક્યારે આપી હતી આપણે 4/4/2025ના રોજ અને રિઝલ્ટ ક્યારે આવ્યું 7/5/2025. તો 1 મહિના પછી રિઝલ્ટ આપણને આવેલું જોવા મળે છે. એટલે કે પરીક્ષા આપ્યા પછી કમસે કમ 1 મહિના બાદ આપણને રિઝલ્ટ આવતું જોવા મળતું હોય છે. તો કેટલાક મિત્રોના પ્રશ્નો હતા કે ઓનલાઈન અરજી કર્યા પછી કેટલા મહિને પરીક્ષા આવે છે. તો ઓનલાઈન અરજી કર્યા પછી ઓછામાં ઓછા 6 મહિના પછી જ પરીક્ષા આવતી હોય છે અને એનું રિઝલ્ટ આપણને 1 મહિનાની અંદર આવી જતું જોવા મળે છે. હવે મેં જે પરીક્ષા આપી હતી એની અંદર મારે રિઝલ્ટ કેવા પ્રકારનું આવ્યું અને એ દિવસના જેટલા પણ કેન્ડિડેટ હતા ને એમના રિઝલ્ટ કેવા પ્રકારનું છે તે વિશેની વાત કરી દઈએ. તો અહીંયા આપણે પરિપત્રની અંદર જોઈ શકીએ છીએ ટોટલ કેન્ડિડેટ કેટલા પ્રેઝન્ટ હતા. તો 179 કેન્ડિડેટ પ્રેઝન્ટ હતા અને કેટલા એબસન્ટ હતા. તો 103 એબસન્ટ હતા. એની અંદરથી વાત કરીએ તો આપણે અહીંયા તમે જોઈ શકો છો કે એક્ઝામ ડેટ 4/4/2025. તો અહીંયા આપણને સીટ નંબર આપેલું છે, કેન્ડિડેટનું નામ આપેલું છે, એક્ઝામ ટાઈપ એટલે કે તમે કયા પ્રકારની એક્ઝામ આપી છે, પ્રેક્ટિકલ અને થિયરી બંને આપી છે, ફક્ત પ્રેક્ટિકલ આપી છે. અહીંયા આપણને થિયરી અને પ્રેક્ટિકલનું સ્ટેટસ આપેલું છે અને અહીંયા એના માર્ક્સ આપેલા છે. એ જ પ્રમાણે અહીંયા ડિપાર્ટમેન્ટ આપેલું છે અને અહીંયા આપણું ડેઝિગ્નેશન આપેલું છે. તો આ પ્રકારે આપણને બધી માહિતી આપેલી છે. તો અહીંયાથી તમે જે તારીખે આપ્યું હોય પરીક્ષા એ તારીખનું તમારે આ રીતે ડાઉનલોડ કરી અને તેની અંદર તમે તમારું રિઝલ્ટ જોઈ શકશો.
હવે મિત્રો તમને એમ થતું હશે કે સર તમે જે પરીક્ષા આપી હતી એના અંદર તમારી રિઝલ્ટ કેવા પ્રકારનું આવ્યું, તો હું મારું રિઝલ્ટ તમને બતાવી દઈશ. તો અહીંયા મેં મારું રિઝલ્ટ ખોલીને અહીંયા રાખેલું છે. એક્ઝામ ડેટ તો 4/4/2025. એમાં તમે જોઈ શકો થિયરીની અંદર કેટલા માર્ક્સ આવેલા છે, 40 માર્ક્સ, અને પ્રેક્ટિકલની અંદર 50માંથી 50 માર્ક્સ, એટલે ટોટલ 100ની અંદરથી મારે 90 માર્ક્સ આવેલા છે. બરાબર. થિયરીની અંદર આપણને 10 માર્ક્સનો લોસ થયો છે, પરંતુ પ્રેક્ટિકલની અંદર તો પૂરેપૂરા માર્ક્સ આવ્યા છે. અને અહીંયા તમે સ્ટેટસ જોઈ શકો છો, બંનેની અંદર પાસ થયેલ છે. બસ મિત્રો, આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરી મળીશું આવા જ એક ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે. અને હા, વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો, અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.